ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ થોડાક વધેલા દાખલા પૂરા કરીએ છીએ કે સ્વાધ્યાયમાં 11.34 દાખલો સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડાક સૂત્ર તમને આવડવા જોઈએ કે સાપેક્ષવાદને લગતા જેટલા પણ આપણા સૂત્ર છે એ થોડાક એકવાર જોઈ લઈએ કે સાપેક્ષવાદ મુજબ તમે જુઓ તો કુલ ઉર્જા એ ગતિ ઉર્જા પ્લસ સ્થિર સ્થિતિની ઉર્જા વડે અપાય છે. એટલે કે તમારે સ્થિર સ્થિતિની ઉર્જા ગણવી પડે છે. એ સ્થિર સ્થિતિની ઉર્જા છે એ mc² વડે અપાય છે, જ્યાં m એટલે કે સ્થિર સ્થિતિનું દળ, જે આપણે બધા જાણતા હોઈએ તે. બરાબર. પછી દળનું સૂત્ર છે, આ તો આપણે જાણીએ જ છીએ. પછી આ એક સૂત્ર કદાચ તમારી માટે નવું હશે, આપણે તારવેલું જ છે, છતાં પણ યાદ કરાવી દઉં કે વેગમાન અને ઉર્જાનો સાપેક્ષવાદ મુજબ સંબંધ. સાપેક્ષવાદ ક્યારે પિક્ચરમાં આવે કે જ્યારે પ્રકાશની અથવા કણની ઝડપ ખૂબ પ્રકાશની ઝડપની નજીક જાય અથવા ઉર્જા ખૂબ વધારે હોય. બરાબર. આ સમયે આ સંબંધ કામમાં આવે છે. આ દાખલામાં એવું જ થશે. એટલે આ સંબંધ તમને આવડવો જોઈએ કે E = √p²c² + m0²c⁴. હવે mc² અથવા m0c² એની જગ્યાએ તો આપણે સ્થિર સ્થિતિની ઉર્જા લખી શકીએ E0. એટલે આની જગ્યાએ તમે E0 લખી નાખો તો આ એકચ્યુઅલી E0 નો સ્ક્વેર છે. બરાબર. એટલે ફાઇનલ સૂત્ર આ મળશે. ઠીક, ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. તો દાખલો એટલો બધો મોટો નથી, પણ રકમ એનાથી ખૂબ વધારે મોટી છે. તો કોઈ પણ બંધારણની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે તરંગ લંબાઈ અને તેને પરિમાણનું માપ દર્શાવે છે. એટલે તમને શું કહે છે કે તમારે કોઈ પણ બંધારણ સ્ટડી કરવું હોય, જાણવું હોય કે બંધારણની અંદર કેટલી સ્પેસ છે, અણુઓ પરમાણુઓ કેટલા છૂટા છે, તો એની માટે તમારે તરંગ લંબાઈનો અભ્યાસ કરવો જોઈએ કે એમાંથી એની ઉપર એક ખૂબ જ ઊંચી ઉર્જાવાળા કણ આપાત કરવાના, ઇલેક્ટ્રોન, એક્સરે, ગમે તે ફોટોન. બરોબર. અને ત્યાંથી વિવર્તિત થતા પ્રકાશની તરંગ લંબાઈ મેઝર કરવાની. બરોબર. આપણે ખબર છે કે કણ પાસે પણ ડી બ્રોગલી તરંગ લંબાઈ હોય, તો એ તરંગ લંબાઈ તમારે માપવાની અને એની ઉપરથી તમને બે અણુ વચ્ચેના અંતરનો ખ્યાલ આવી જશે. તો સેમ વસ્તુ અહીંયા કરે છે કે આ તમારે અભ્યાસ કરવો છે. કોનો અભ્યાસ કરવો છે? જો એ સારી વસ્તુ છે કે પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક બંધારણનો અભ્યાસ કરવો છે. કે પ્રોટોન અને ન્યુટ્રોન આપણને ખ્યાલ છે ક્વાર્ક્સના બનેલા છે. બરાબર. આપણે 6 પ્રકાર જોઈ ગયા છીએ, અપ, ડાઉન, ટોપ, બોટમ. બરાબર. એ રીતના 6 પ્રકાર છે. તો ઈ ક્વાર્ક્સ વચ્ચેનું અંતર 10⁻15 મીટર છે. ક્વાર્ક્સ વચ્ચેનું અંતર કેટલું છે? 10⁻15 મીટર છે. એનો આપણે અભ્યાસ કરવો છે. એનો અભ્યાસ કરવો હોય તો આ ક્રમની તરંગ લંબાઈનો કણ જોઈએ. આ અંતરનો અભ્યાસ કરવો હોય ને તો આ માપક્રમની તરંગ લંબાઈ ધરાવતો આપણે કણ જોઈએ. અને ઈ કણ તમારે ક્યાંથી મળે? તો એની માટે તમારે એક કણને પ્રવેગિત કરવું પડે. બરાબર. પ્રવેગક, તમે સાયક્લોટ્રોન કદાચ જોઈ ગયા હોય તો સાયક્લોટ્રોન એક પ્રવેગક છે કે જે ઊંચી ઉર્જાવાળા કણને ઉત્પન્ન કરે છે. તો ઇલેક્ટ્રોનને ખૂબ જ પ્રમાણમાં ઉર્જા આપી એની ઝડપ છે એ ખૂબ જ ઊંચી લઈ જાવી, અને એવા ઊંચી ઉર્જાવાળા કણની તરંગ લંબાઈ પણ ઊંચી હશે. બરાબર. એટલે કે બહુ આમ આ ક્રમની હશે. આનો ઉપયોગ કર્યો અને આપણે આ બંધારણનો અભ્યાસ કરવાનો છે. બરાબર. દાખલો ગણવો સાવ સહેલો છે. જો શું આપેલું છે કે આટલું અંતર છે, આને આપણે તરંગ લંબાઈ લઈ લઈએ કે અહીં આ અભ્યાસ માટે જરૂરી ઇલેક્ટ્રોનની, બરાબર, આમાં આપણને કીધું છે કે આપણે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો છે, ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવાનો છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 10⁻15 મીટર થાય. બરાબર છે. આટલી તરંગ લંબાઈનો ઇલેક્ટ્રોન તમારે ગોતી આવવો પડે. હવે ક્યાં મળે? તો એને તમારે આવા કંઈક પ્રવેગક હોય ને, એક્સેલરેટર, સાયક્લોટ્રોન જેવા, એના વડે મેળવવું પડે. એની અંદર એડ કરી અને ઊંચી ઉર્જાવાળા બનાવવા પડે. બરાબર છે. તો ક્વેશ્ચન એ પૂછે છે કે આ ઇલેક્ટ્રોન બીમની ઉર્જા કયા ક્રમની હશે? બરાબર. કે 10⁻15 મીટર તરંગ લંબાઈ વાળું ઇલેક્ટ્રોન છે, તો એની ઉર્જા કયા ક્રમની હશે? આપણે ફાઇન્ડ કરીએ. તો તમે જુઓ કે ઉર્જા અહીંયા ખૂબ જ વધારે હશે, કારણ કે આ તરંગ લંબાઈ ખૂબ જ ઓછી છે. બરાબર. આ તો આપણે હકીકતે વિદ્યુત ચુંબકીય તરંગમાં જોશું કે તરંગ લંબાઈ ઓછી કોને કહેવાય, ખૂબ ઓછી કોને કહેવાય. તો આ ખૂબ ઓછી તરંગ લંબાઈ છે. આટલી ઓછી તરંગ લંબાઈ જોતી હોય તો ઉર્જા ખૂબ વધારે હશે.
ઉર્જા એટલી પુષ્કળ વધારે હશે કે જે કણનો વેગ હશે એ પ્રકાશના વેગની નજીક પહોંચી જશે અને તમારે સાપેક્ષવાદનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા પેલા આપણે વેગમાન ગોતી લઈએ કે p ઇઝ ઇક્વલ ટુ h અપોન લેમડા. h ની કિંમત છે 6.626 10⁻⁻34 ડિવાઈડ બાય લેમડા 10⁻⁻15 -15 ઉપર જાય +15 થશે એટલે અહીંથી તમને વેગમાન મળશે p ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10 ની માઇનસ -34 + 15 -19 એકમ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આટલું વેગમાન હોવું જોઈએ, બરોબર, ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન. હવે વેગમાન મળી ગયું, મારે ઉર્જા ગોતવી છે તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે કે E ઇઝ ઇક્વલ ટુ p²c² પ્લસ m0² c⁴. સ્થિર દળ આપેલું હોય તો આને મૂકવાનું, પ્રકાશની ઝડપ મૂકવાની, કા પછી સીધી સ્થિર ઉર્જા આપેલી હોય, બરોબર. આ ક્વેશ્ચનમાં જો સીધી સ્થિર ઉર્જા આપેલી છે કે સ્થિર દળની ઉર્જા, ઇલેક્ટ્રોનની સ્થિર દળની ઉર્જા 0.511 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. અહીંયા બધું જૂલમાં ચાલે છે તો આપણે જૂલમાં લખવું પડશે એટલે જૂલમાં કન્વર્ટ કરી લેશું, બરોબર, કે 0.511 ગુણ્યા મેગા કાઢો એટલે 10⁶. પછી ઈવી ને જૂલમાં ફેરવો તો ઈ ની કિંમત લખી નાખવી પડે તો 1.6 10⁻⁻19 જૂલ, બરાબર. આ E0 મળ્યું. હાલો તો ઓલા સૂત્રમાં કિંમત મૂકીએ કે હવે ઇલેક્ટ્રોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ p²c² પ્લસ m0² c⁴. તમારે આ જ યાદ રાખવાનું છે. પછી આપણે આની અંદર ફેરફાર કરી અને m0² c² ની જગ્યાએ e² લખી નાખીએ. m0² c⁴ આની જગ્યાએ આપણે e0 લખી નાખીએ, એ અલગ વસ્તુ છે. તો મૂકો કિંમત √p આપણે ગોતી રાખ્યું છે 6.626 10⁻⁻19 c² એટલે 3 ગુણ્યા 10⁸ પ્લસ e0² આવી 0.511 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 10⁻⁻19 નો સ્ક્વેર, બરોબર. હવે આનું સાદુરૂપ આપો, નિરાતે આપવાનું, બરોબર. આનું સાદુરૂપ આપો એટલે આન્સર આપણને મળશે 3.95 ગુણ્યા 10⁻20. અંડરરૂટ કાઢો એટલે આન્સર મળશે 1.98 × 10⁻10 જૂલ. આ મળે છે આટલી તરંગ લંબાઈના ઇલેક્ટ્રોનની ઉર્જા, બરોબર છે. તમે સીધું ઓલા જૂના સૂત્રથી ફાઇન્ડ કરી લેશો તો હાલશે નહીં, hc/λ એનાથી ચાલશે નહીં, બરોબર, કારણ કે સાપેક્ષવાદ નડશે. આ જૂલમાં જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતું હોય તો શું કરવાનું, તો E વડે ગુણીને E વડે ભાગી નાખવાનું, બરોબર, ગુણ્યા E ભાગ્યા E. આને EV કહેવાય એટલે આપણે આને લખો તો 1.98 × 10⁻10 આ E ની વેલ્યુ લખી નાખો 1.6 10⁻19 અને આને કહી દો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો આન્સર તમે ફાઇન્ડ કરો તો E ઇઝ ઇક્વલ ટુ 1.24 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. એટલે તમે જો ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંથી અંદાજો આવે કે 10⁹ એટલે બિલિયન કહેવાય. 10⁹ એટલે કેટલી ઉર્જા કહેવાય? બિલિયન કહેવાય. એટલે અહીંયા તમારે E ઇઝ ઇક્વલ ટુ 1.24 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો ઉર્જા વાળો ઇલેક્ટ્રોન જોશે. અહીં તમારે કેટલી ઉર્જા વાળો ઇલેક્ટ્રોન જોશે? 1.24 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન અહીંયા જોશે. તો તમે આટલી ઓછી તરંગ લંબાઈ મેળવી શકશો અને તો જ તમે
આ બંધારણનો અભ્યાસ કરી શકશો. ક્લિયર છે? લખી લ્યો. હાલો નેક્સ્ટ દાખલો જોઈએ. તો આ દાખલો કન્સેપ્ચ્યુઅલી બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, એટલે થોડુંક ધ્યાનથી સમજજો. બરોબર, આમાં આપણને ઘણું કંઈક નવો એક કન્સેપ્ટ શીખવા મળશે, જે તમારે એમસીક્યુની દ્રષ્ટિએ યાદ રાખવાનું છે. જો તો સ્વાધ્યાયમાં 11.35 આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર એક એટીએમ એક વાતાવરણ દબાણ ઉપર રહેલા હિલિયમ વાયુ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આપણે મેળવવાની છે. એટલે કે આપણને તાપમાન અને દબાણ આપ્યા છે, એની સાથે સંકળાયેલી આપણે હિલિયમ વાયુની તરંગ લંબાઈ મેળવવાની છે. તો આપણને વાયુનો ગતિવાદનો સિદ્ધાંત ખ્યાલ હોય તો એની ઉપરથી આપણે સીધું સૂત્ર લખી શકતા હોય. પેલા શું આપ્યું છે એ લખીએ. એક તો ટી આપ્યો છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, કેલ્વિનમાં ફેરવો એટલે 27.273 એટલે કે 300 કેલ્વિન મળશે. પછી પી આપ્યો છે એક વાતાવરણ એટલે કે એને 10⁵ 1.006 આપણે એવું નથી લખતા, એટલે કે સીધું 10⁵ પાસ્કલ લખી નાખીએ છીએ. બરાબર, તો બે વસ્તુ આપેલી છે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે? લેમડા ફાઇન્ડ કરવાનું છે. હવે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. આ સૂત્ર બધાને ખબર છે. બરાબર, લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. પણ હવે પી ને શું કરશું? પી નથી આપણી પાસે, તો આપણે શું કરીએ છીએ અહીંયા કે અહીં ગતિ ઉર્જા, સરેરાશ ગતિ ઉર્જા, વાયુની સરેરાશ ગતિ ઉર્જા હિલિયમ માટે વાત કરે છે, એટલે ગતિવાદના સિદ્ધાંત મુજબ આપણે લખી નાખીએ કે 3/2 kBT. બરાબર, આ સરેરાશ ગતિ ઉર્જા થાય. એ ગતિ ઉર્જાને આપણે આપણા સમીકરણ સાથે સરખાવીએ તો p²/2m એ પણ ગતિ ઉર્જાનું સમીકરણ છે. અહીંથી હું પી ને કરતા બનાવું છું, એ પી ને આમાં મૂકી દઈશ એટલે લેમડા મળી જશે. સિમ્પલ. બરાબર, દાખલો ગણવો સહેલો જ છે, પણ ખાલી આનો એક કન્સેપ્ટ તમારે સમજવાનો છે. તો જો અહીંથી 2 કટ કરી નાખીએ, p² ને કરતા બનાવીએ, m ને સામે જવા દો એટલે 3kBTm. એટલે p જોતો હોય તો √3kBTm. બરાબર, આને આપણે આમાં મૂકી દઈએ એટલે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/√3kBTm. આપણી પાસે જો m નથી, તમે ધ્યાન આપો, kb તો ખબર હોય, t આપ્યો છે, m નથી. એક હિલિયમ પરમાણુનું આપણે દળ ગોતવાનું છે. બરાબર, એક હિલિયમ પરમાણુનું દળ કેટલું થશે? તો કઈ રીતે ગોતશું? તો તમે જો કે હવે m બરાબર એક હિલિયમ પરમાણુનું દળ કેટલું થશે? એક રીતે જુઓ તો 4 ગ્રામ હિલિયમનો પરમાણુ ભાર છે એ 4 છે, એટલે 4 ગ્રામ હિલિયમની અંદર 6.022 10⁻23 આટલા હિલિયમ પરમાણુ હોય. 4 ગ્રામની અંદર આટલા હિલિયમ હોય. બરાબર, તો એક હિલિયમ માટે કેટલું દળ થશે? ઊંધી ત્રિરાશિ મુકાવું છું તો એક હિલિયમ માટે કેટલું? તો આ બેયનો ગુણાકાર અને છેદમાં જવા દો. બરાબર, તમારી રીતે લખવું હોય તો વાંધો નથી કે 6.022 10⁻23 એ 4 ગ્રામ થાય. તો એક હિલિયમ માટે કેટલું? બરાબર, તો એક હિલિયમનું દળ આપણે અહીંથી કરી શકીએ. આ તમારે રફમાં કામ કરવું હોય તો તમે કરી શકો કે 4 ગ્રામ ઇન્ટુ 1 ડિવાઈડ બાય 6.022 ગુણ્યા 10⁻23. હવે ગ્રામ નહીં ચાલે, કિલોગ્રામ જોશે. બરાબર, તો ગ્રામને ફેરવવું હોય કિલોગ્રામમાં તો અહીં શું કરશું કે 4 ઇન્ટુ 10⁻³ બરાબર, 1000 વડે ભાગવા પડે એટલે કિલોગ્રામમાં ફેરવવા માટે ગુણ્યા 10⁻³ ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ એક હિલિયમ પરમાણુનું દળ કિલોગ્રામમાં મળી ગયું. બરોબર છે, તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, અહીંયા તમે કદાચ એપ્રોક્સિમેશન લઈ લ્યો કે 2 અને આને 6 જ લઈ લ્યો એટલે 3, તો આનો આન્સર આવશે m ઇઝ ઇક્વલ ટુ
કેટલું આવશે 2/3 × 10⁻², બરાબર. આને આપણે 6 જ લઈ લીધા છે એટલે આ રીતે લખી શકો. અને ઉપર લઈ જાઓ એટલે 10⁻26 કિલો. આ એક હિલિયમ પરમાણુનું દળ થાય. એને આ લેમડામાં મૂકી દો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, h/√3kBTM. કિંમત લખો. આ ભૂસી નાખો કે લખો જ લખી દો જલ્દી. વેલ્યુ લખો બધી. તો 6.022 × 10⁻23 /√3 બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10⁻23 × ટેમ્પરેચર 300 કેલ્વિન × m 2/3 10⁻26. બરાબર છે. તો આની આન્સર આપણે ફાઇન્ડ કરશું. બરાબર. આનો આન્સર તમે ફાઇન્ડ કરો તો અહીંથી તમને લેમડા ફાઇનલ બધું જ લખી નાખું તો લેમડાની કિંમત આપણને મળે છે 0.728 × 10⁻10 મીટર. તો હિલિયમ માટે આટલી તરંગ લંબાઈ. બરાબર. પ્રોસેસ યાદ રાખજો, આપણે પ્રોસેસ કામની છે કે કઈ રીતે ફાઇન્ડ કર્યું છે. એમાં આ થોડુંક નવું છે, આ દળ ગોતો. બરાબર. બીજું શું પૂછ્યું છે? જો એ દાખલો પૂરો નથી થતો, આ ખાલી પહેલો આન્સર છે. બરાબર. હવે તમને પૂછે છે, હવે મેઇન કન્સેપ્ટ હવે ચાલુ થાય છે. જો શું કહે છે કે આ પરિસ્થિતિ એટલે કે આ તરંગ લંબાઈને બે હિલિયમ વચ્ચેના અંતર સાથે સરખાવવાનું છે. શું કરવાનું છે? બે હિલિયમ પરમાણુ વચ્ચેના અંતર સાથે આને કમ્પેર કરવાનું છે. એનાથી શું જાણવા મળશે એ કહું, પણ પહેલા આપણે આંતરાણવીય અંતર જોઈ લઈએ કે હવે બે હિલિયમ પરમાણુ વચ્ચેના અંતર માટે. તો જો આ પ્રોસેસ ખાસ યાદ રાખવાની છે, MCQ માં કામ આવશે. તો આદર્શ વાયુ સમીકરણ શું કહે છે? આદર્શ વાયુ સમીકરણ કે PV = NKBT. બરાબર. આ તમે 11th માં ભણી ગયા હોય. જ્યાં P દબાણ, V કદ, N પરમાણુની સંખ્યા, બોલ્ટ્ઝમેન અચળાંક ને તાપ. અહીંથી જો V/N ગુણોત્તર હું ફાઇન્ડ કરું છું. શું કામ કરું છું કહો હમણાં. બરાબર. N ને આમ લઈ જાઓ, P ને ઓલી બાજુ લઈ જાઓ એટલે KBT/P. બરાબર. હવે આંતર આણવીય અંતર પરમાણુ, આણવીય નથી, બરાબર, પરમાણુ અંતર, એને ઇન્ટરમોલેક્યુલર સ્પેસિંગ ઓર ઇન્ટર એટોમિક સ્પેસિંગ એને R વડે દર્શાવાય = V/N⁻⁴ થાય. કેટલી થાય? V/N⁻⁴. અને આંતરાણવીય અંતર કહેવાય. તો આમાં કિંમત લખો. V/N ની કિંમત આપણે ફાઇન્ડ કરેલી છે KBT/P⁻⁴. બરોબર. તો અહીંથી R ની કિંમત આપણને મળશે = બધી કિંમત લખો. KB એટલે 1.38 10⁻23 × 300 / P. P એટલે 10⁵ (1/3). હવે આનું સાદુરૂપ આપણે આવશું તો એનો આન્સર આપણને મળે છે 3.44 × 10⁻⁹ મીટર. બરોબર છે. આપણે સરખાવવાનું છે. આ તો ફાઇન્ડ તો કરી લીધું. ફાઇન્ડ આ રીતે થશે. હવે જો લેમડા કેટલું આવ્યું? લેમડા આવ્યું 10⁻10 ના ક્રમ. કમ્પેરેબલ છે. શું કહે છે અહીંયા? લેમડા છે અને આ બંને વચ્ચેનો ગુણોત્તર લઈ લે એ જ સીધું થશે કે લેમડા અને આર ને સરખાવતા, લેમડા અને આર ને સરખાવતા તો તમે જો કે
r બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ 3.44 10⁻9 ભાગ્યા 0.728 ગુણ્યા 10⁻10. આ સાદરૂપ આપો તો આ ગુણોત્તર તમને અંદાજિત 44 જેટલો મળે છે. કેટલો મળે છે? 44. તો અહીંથી હું કહી દઈશ કે r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન 44 ગણો છે. કેટલા ગણો છે? 44 ગણો છે લેમડા. આપણી સરખામણી. બરોબર, અહીં સુધી ભેગા છો? શું કર્યું જો એકવાર ફરીથી રિપીટ કરીએ તો તાપમાન આપ્યું છે, દબાણ આપ્યું છે, આપણે તરંગ લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો સીધું આ સૂત્ર ઉપયોગ કરી શકો કે h/√3 kBTM. બરોબર, આપણે અહીંથી ગોઈતું છે. હવે આમાં એક m નથી એમ, તો m માટે આપણે શું કરશું? તો m માટે આપણે એવોગેડ્રો અંકનો ઉપયોગ કરશું કે 4 ગ્રામ માટે એવોગેડ્રો થાય તો એક અણુ માટે કેટલું થાય? તો અહીંથી દળ મળી જશે. દળ કેટલું મળ્યું? 2/3 × 10⁻26. એની કિંમત લખો એટલે લેમડા મળે છે. અડધો દાખલો પૂરો. બીજા દાખલા માટે તમારે અંતર આણવીય અંતર ગોતવાનું છે. એનું સૂત્ર થાય v/n⁻⁰. તો આદર્શ વાયુ સમીકરણ ઉપરથી v/n ગોતો. બરોબર, એની ઉપરથી r મળશે. r આટલો મળ્યો. r અને લેમડાને કમ્પેર કરવાનું કીધું છે, કરો. કેટલો ગુણોત્તર આવે છે? 44 આવે છે. તો આનો મીનિંગ શું થયો? કે r છે એ લેમડાથી 44 ગણો મોટો છે. ક્લિયર છે? હવે આની ઉપરથી ખબર શું પડે છે? જો અહીંથી કન્સેપ્ટ મેઇન છે કે જો આંતર આણવીય અંતર એ તરંગ લંબાઈથી મોટો હોય, વાયુની જે ડી બ્રોગલી તરંગ લંબાઈ છે, વાયુના કણ છે એ ગમે એમ રેન્ડમ મોશન કરતા હોય છે પાત્રની અંદર, તો એ જે રેન્ડમ મોશન થતી હોય, અસ્તવ્યસ્ત ગતિ થતી હોય, એ અસ્તવ્યસ્ત ગતિને અનુરૂપ આપણે તરંગ લંબાઈ ફાઇન્ડ કરી છે આટલી કે હિલિયમનો કણ અહીંથી પાસ થાય છે. બરોબર, તો એની તરંગ લંબાઈ આની નજીક હોવી જોઈએ. બરોબર, આટલી હોવી જોઈએ. હવે એની બાજુવાળો હિલિયમ કેટલા અંતર ઉપર છે? તો આટલા અંતર ઉપર છે. તો આંતર આણવીય અંતર અને તરંગ લંબાઈ એક જ માપના હશે તો બે હિલિયમના તરંગ છે એ સંપાત થઈ જશે, સુપર ઇમ્પોઝ થઈ જશે. ફરીથી કે જો આંતર આણવીય અંતર, આ બે હિલિયમના અણુ છે, બરોબર, આ કંઈક દોલન કરે છે, આ રીતે કંઈક દોલન થાય છે, કંઈક તરંગ લંબાઈથી દોલન થાય છે. હવે આ બંનેની તરંગ લંબાઈ છે એનો માપ છે એ આંતર આણવીય અંતરથી ઓછો છે. તરંગ લંબાઈ આંતર આણવીય અંતરથી ઓછી છે. ફોર એક્ઝામ્પલ આપું કે અહીંયા એક હિલિયમનો અણુ લ્યો, આ બીજો હિલિયમનો કણ લ્યો. બરોબર, આ બે દોલન કરે છે અને બેયના દોલનની તરંગ લંબાઈ છે એ આ આંતર આણવીય અંતરથી ઓછી છે. દોલનની તરંગ લંબાઈ આમ દોલન કરાવો કે આમ ઊભા દોલન કરાવો, બરોબર, અહીં ઉપર પણ હિલિયમના અણુ જશે. તો દોલનની તરંગ લંબાઈ આંતર આણવીય અંતરથી ઓછી હશે તો બંને એકબીજા સાથે સંપાત થશે નહીં. બંને તરંગ લંબાઈ એકબીજા ઉપર સંપાત થશે નહીં. જો સંપાત ન થાય તો તમે હિલિયમના અણુને સારી રીતે જોઈ શકો, છૂટા છૂટા જોઈ શકો. પણ જો આનાથી ઊંધું થાય કે આ જે અંતર છે એની માટે લેમડા છે એ મોટું હોય આરથી, કે દોલનની તરંગ લંબાઈ છે એ આંતરાણવીય અંતરથી મોટી હોય, અંતરાણવીય અંતર આટલું છે અને તરંગ લંબાઈ આટલી મોટી છે, તો સુપર ઇમ્પોઝિશન થશે, એટલે કે સંપાતીકરણ થશે. બે તરંગ લંબાઈનું સંપાતીકરણ થશે અને તમે અણુઓને છૂટા જોઈ શકશો નહીં. તમે અણુઓને છૂટા જોઈ શકશો નહીં. તો આની ઉપર આપણે એક નોંધ લખીએ છીએ. આ લખાઈ જાય એટલે પછી કયો? લખાઈ ગયું? હાલો લખો નોંધ. કે વાયુના ગતિવાદ મુજબ ની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈને થર્મલ ડી બ્રોગલી
વેવલેન્થ કહેવાય. બરાબર, આનું ગુજરાતી ન કરે, ખરાબ થઈ જાય. બરાબર, તો આને શું કહેશું? થર્મલ ડી બ્રોગલી વેવલેન્થ કહેવાય. અને ઈ થર્મલ ડી બ્રોગલી વેવલેન્થ જો લેમડા ઈ આર થી નાની હોય, બરાબર, ત્યાં આર શું છે? આંતર આણવીય અંતર. એ હમણાં ગોઈતું આવડું. તો એનાથી નાની હોય તો કણને, વાયુને ગમે એના કણને છૂટા જોઈ શકાય. બરાબર, પણ જો લેમડા છે એ આર થી મોટો હોય અથવા આર ભેગો અથવા લેમડા એ આર જેટલો હોય, જેટલો હોય એટલે કે જે દોલન કરશે બધા અણુના દોલનની તરંગ લંબાઈ મેચ થઈ જશે, એકબીજા ઉપર સંપાત થઈ જશે અને આપણે છૂટા પાડી શકશું નહીં. બરાબર, કણને છે એ છૂટા પાડી શકાતા નથી. તો અમે લખશું કે કણને છૂટા જોઈ શકાય નહીં. બરાબર છે. અમુક વખતે જે આ ઉપરનો કિસ્સો છે ને એને ક્લાસિકલ ફિઝિક્સ થી ડિનોટ કરાય. બરાબર, કે ક્લાસિકલ ફિઝિક્સમાં આવું લેવામાં આવે અને આ ક્વોન્ટમ ફિઝિક્સ છે. બરાબર, ખાલી નોલેજ માટે લખી લો. અને પછીનો ક્વેશ્ચન છે આની ઉપર જ છે. બરાબર, હવે એની પછીનો 11.36. બરાબર, આપણે 35 ગણ્યો, હવે આપણે 36મો ક્વેશ્ચન જોઈએ છીએ. 11.36 35 જેવો જ છે એટલે થોડુંક રાખ્યું છે. કે તમે જુઓ કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ઇલેક્ટ્રોન ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બરાબર, 27 ડિગ્રી સેન્ટીગ્રેડે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ ગણો. ક્યાં છે ઇલેક્ટ્રોન? ધાતુની અંદર. તો એને આપણે વાયુ જેવો ગણી શકીએ અને વાયુના ગતિવાદના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે તારવી શકીએ. એ જે તરંગ લંબાઈ આવશે એને આપણે ફરી પાછા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરાણવીય અંતર, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર હશે એની સાથે સરખાવવાનું છે. આટલું છે. બરાબર છે. જોવા તો ટી આપ્યું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, એને આપણે સીધું લખી નાખીએ કે 300 કેલ્વિન તાપમાન આપ્યું છે. હવે લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p ઇઝ ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ ઓફ 3kBTm. બરાબર, સીધું સૂત્ર લખી નાખીએ લાસ્ટ દાખલા ઉપરથી. કિંમત લખો તો 6.626 10⁻²4. બરાબર, 6.626 ગુણ્યા 10⁻, મગજ ફરી ગયું લાગે, 34 આવશે. ઇન્ટુ અંડર રૂટ ઓફ 3kb એટલે 1.38 10⁻23 ઇન્ટુ t 300 ઇન્ટુ m. બરાબર, m એટલે m ઇલેક્ટ્રોનનું સ્થિર દળ 9.11 10⁻31. બરાબર, તો જો આમાં કિંમત લખો, બધો આન્સર ફાઇન્ડ કરો, આ બધી વેલ્યુ કેલ્ક્યુલેટ કરી અને ફાઇનલ તરંગ લંબાઈ ગોતો. તો આ તરંગ લંબાઈ તમને મળે છે 6.22 ગુણ્યા 10⁻9 મીટર લેમ્ડા. બરોબર છે. આ ઇલેક્ટ્રોન માટે તમે લેમ્ડા ફાઇન્ડ કર્યું. હવે અહીંયા લખું છું કે હવે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે આર આપેલો છે તમને, અંતર આણવીય તો ન કહેવાય પણ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આપેલું છે 2 ગુણ્યા 10⁻10 મીટર. કમ્પેર કરવાનું છે. તો આનો આપણે ગુણોત્તર ફાઇન્ડ કરીએ. બરોબર, કે આની માટે પાછું આપણે r બાય લેમ્ડા ફાઇન્ડ કરીએ. બરાબર, અહીંયા તમે r બાય લેમ્ડા ફાઇન્ડ કરો
તો r બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.032 આવે છે. એટલે r છે એ ઓલમોસ્ટ લેમડા જેટલું કહી શકાય. બરાબર, r છે એ ઓલમોસ્ટ લેમડા જેટલું છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા શું કરશું કે અહીંયા શું કહેશું કે અહીં r અને લેમડા સરખાવી શકાય તેટલા હોવાથી, બરોબર, r અને લેમડા સરખાવી શકાય એટલા છે કે બે લગભગ સરખા છે, કે બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એની તરંગ લંબાઈ જેટલું જ છે હોવાથી ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનને એકબીજાથી છૂટા પાડી શકાતા નથી. બરોબર, અહીંયા આ અંતર મોટું હતું, આંતરાણવીય અંતર મોટું હતું એટલે બે હિલિયમને તમે છૂટા જોઈ શકો, છૂટા પાડી શકો. અહીંયા ખૂબ જ ઓછું છે, લગભગ સરખું છે એટલે અહીંયા તમે છૂટા પાડી શકશો નહીં. બરોબર છે, લખી લ્યો 1 મિનિટ.